નમસ્કાર મિત્રો, હાલ આ ટેકનિકલ યુગની અંદર સાયબર ફ્રોડ ઘણા લોકો કરી રહ્યા છે. તો આપણે એક સાયબર ફ્રોડથી બચવા માટે એક વિડીયો બનાવી રહ્યા છીએ. હાલ જેમ જેમ નવું નવું આવતું જાય છે એમ નવી નવી રીતે સાયબરથી આપણને ફ્રોડ કરે છે અને આપણાની અંદર લિંકો મોકલવામાં આવે છે. આપણે ઓપન કરીએ છીએ તો આપણે શિકાર બનીએ છીએ. હાલ 2026 ટૂંક સમયમાં શરૂઆત થવા જઈ રહ્યું છે. આજે 31 ડિસેમ્બર છે. તો ઘણા લોકોની અંદર એક લિંક આવતી હશે જે ભારતીય ડાક સેવા જનસેવા એવી એક લિંક આવશે કે ઇન્ડિયન પોસ્ટ દ્વારા મોકલવામાં આવી છે. નવા વર્ષની ભેટ આપવામાં આવે છે આવું કહેવામાં આવશે અને લિંકને તમે ઓપન કરશો એટલે થોડાક પ્રશ્ન જવાબ આપવાના આવશે અને જવાબ આપ્યા પછી તમને લોકોને શેર કરવાની કહેશે. હું તમને થોડોક માહિતગાર કરીશ. મારામાં પણ એ લિંક એક આવી છે કે ભારતીય ડાક સેવા જનસેવા અને ઓપન કરવાની કહેશે. તમે ઓપન કરશો એટલે અંદર પ્રશ્ન સવાલ જવાબ આવશે, થોડાક તમને જવાબ આપવાના કહેશે. પણ ઘણા લોકોને એવું છે કે ટપાલ વ્યવહાર અને પોસ્ટ ઓફિસ વ્યવહાર એ આપણને ગિફ્ટ આપી રહી છે એવું માનતા હશે અને એવું સમજી અને લિંકને ઓપન કરી દેતા હોય છે અને મોટું આપણને નુકસાન થઈ શકતું હોય છે. એટલા માટે આ વિડીયો બનાવ્યો છે. તો તમને પણ હું આ વિડીયોથી માહિતગાર કરીશ, તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો હું તમને એક વિડીયોથી માહિતગાર કરવાનો છું કે આ કેવી રીતે ફ્રોડ કરે છે અને તમને શું શું એની અંદર કહેવામાં આવે છે એ બધી જ જાણકારી હું તમને આપું છું. તમે વિડીયોની અંદર બન્યા રહો. એટલે એક આ ફ્રોડ છે, સાયબર ફ્રોડ કરી રહ્યું છે. ઘણા લોકો ફ્રોડ કરી રહ્યા છે આપણી સાથે. તો આપણે પણ વિડીયોને જોઈશું, જાણીશું અને આ વિડીયોને ખાસ બીજું તો કાંઈ નથી કહેતો પણ શેર કરવાનું ના ભૂલશો, જેથી કરીને લોકોને ઉપયોગી થઈ શકે એટલા માટે બનાવ્યો છે. તો આપણે વિડીયો શરૂ કરીશું. તો મારા વોટ્સઅપની અંદર હું જાઉં છું. આ મારું વોટ્સઅપ છે. એના અંદર બીજા લોકો દ્વારા લિંક મોકલવામાં આવી હતી પણ મેં મારા પર્સનલ નંબર ઉપર લઈ લીધી છે અને તમે જોઈ શકો છો કે ઓપન કરું છું. લિંક ઓપન થઈ રહી છે, તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમ થકી. જેવી લિંક ઓપન કરો છો તમે એટલે જવાબ આવે કે અભિનંદન, ઇન્ડિયન પોસ્ટ દ્વારા નવા વર્ષની 2026ની ભેટ આપવામાં આવી રહી છે. તો પ્રશ્ન 4 છે, એમાં પૂછવામાં આપેલ છે શું તમે જાણો છો ઇન્ડિયા પોસ્ટને? તો એમાં કહે છે કે હા કે ના. તમે હા દબાવો છો એટલે પાછું બીજું પેજ ખુલે છે. તમે જોઈ શકો છો. બીજો પ્રશ્ન, તમારી ઉંમર કેટલી છે? 18થી 29, 30થી 39, 40થી 49 કે 50? તો આપણી ઉંમર હોય છે 18થી 29 વર્ષ. ત્યારબાદ એવું આવે છે, તમે જુઓ છો કે તમે કેવી રીતે વિચારો છો. એટલે એમ પૂછે છે કે જે આ ઇન્ડિયા તમને ભેટ આપી રહી છે તેનું તમે કેવી રીતે વિચારો? ખૂબ સારું. તો એના ઉપર ક્લિક કરીએ છીએ. પાછું એવું આવે છે, ચોથો પ્રશ્ન પાછો, તમે પુરુષ છો કે સ્ત્રી? તો જે હોય આપણે પુરુષ છે કે સ્ત્રી ઉપર દબાવીશું એટલે નીચે આવે છે અનેક લોકોએ કોમેન્ટ કરેલી છે કે મેં વિચાર્યું કે આજે મજાક છે પણ તે આજે સવારે પહોંચાડવામાં આવીને ખૂબ આશ્ચર્ય થયું અને હવે જોયું કે અભિનંદન, જે આપણે સ્ટાર સ્ટેપ પૂરા કર્યા એટલે અભિનંદન એવું આવ્યું કે તમારો જવાબ સરળતાપૂર્વક સાચવવામાં આવ્યો છે અને તમારી ભેટ જીતવાની તક છે. તમારે તમારા ઇનામ સાથે યોગ્ય બોક્સ પસંદ કરવા પડશે અને તમારી પાસે 3 પ્રયાસ છે, એટલે કે 3 વખત તમને પ્રયાસ કરવામાં આવશે. તો આપણે એક દાખલા તરીકે કરીએ. જો એ ઓપન થયું છે બોક્સ તો કમનસીબે કાંઈ નથી. બીજું ઓપન કરીશું, તેમાંથી ખુલે છે બોક્સ ખુલે છે. તમે જોઈ શકો છો બોક્સ ખુલ્યું એટલે અભિનંદન આપવામાં આવ્યા અને એવું કીધું કે તમે 20,000 રૂપિયા જીતી ગયા છો એવું લખેલાયું છે. તમારે 5 ગ્રુપ અથવા 20 મિત્રોને અમારા પ્રમોશન વિશે જણાવવું પડશે અને તમારું સરનામું દાખલ કરો અને નોંધણી પૂર્ણ કરો અને ભેટો 5 થી 7 દિવસમાં પહોંચાડવામાં આવશે આવું જણાવે છે. પછી પાછું આપણે દબાવીએ છીએ એટલે શું આવશે? વોટ્સઅપ આવે છે. તમે જો વોટ્સઅપ ખુલશો એટલે વોટ્સઅપમાં જવાનું થશે. પછી તમે એક ગ્રુપની અંદર શેર કરશો, શેર કરી દેશો એટલે શું આવશે ખબર છે? તમારો મોબાઈલ નંબર નાખવામાં આવશે અને ઓટીપી ખાસ લેવામાં આવે છે એટલે કોઈએ નાખવું નહીં. તમારું બેંક ડિટેલ પણ ખાલી થઈ શકે છે, તમારી સાથે ફ્રોડ પણ થઈ શકે છે. એટલે સાવચેત રહેજો, સતર્ક રહેજો અને કોઈ પણ લિંક આવે છે તો ઓપન ના કરશો અને તમે લિંક આવે તો ઓપન ના કરશો અને
તમે ઓટીપી ન નાખશો તો કોઈ પણ તકલીફ થવાની નથી. એટલે ખાસ સાચવત રહેજો. અને કોઈ ભૂલે ચૂકે કોઈ લિંકને ઓપન કરી લો છો અથવા તો તેની અંદર ડિટેલ નાખી દો છો અથવા તો તમે ઓટીપી નાખી દો છો તો સાયબર ક્રાઇમની અંદર 1930 ઉપર ફોન કરી શકો છો અને તમારા આજુબાજુની એરિયામાં આવતા પોલીસ સ્ટેશનને પણ જાણ કરી શકો છો. એટલા માટે કે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને કોઈ આનો ભોગ ના બને તેવી આશા રાખું છું. અને આ વિડીયો દ્વારા આપણે લોકોને માર્ગદર્શન આપીએ છીએ કે અત્યારે હાલ અલગ અલગ છેતરપિંડી માટેના કિમિયા રચાઈ રહ્યા છે, સાયબર ફ્રોડ થઈ રહ્યો છે, તો સાવચેત રહો, સતર્ક રહો અને ભૂલ ના કરશો. અને ભૂલ કરો છો તો સાયબર ક્રાઇમનો સંપર્ક કરજો 1930નો અને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.